નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 6 જોઈએ તો કે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે? 30 સેમી અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ કેટલી છે? તો કે 12 સેમી. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે સૌથી પહેલા આપણે ખબર છે કે કયો ત્રિકોણ આપેલો છે? સમદ્વિબાજુ. ભાઈ સમદ્વિબાજુ એટલે શું? તો કે જેની બે બાજુ કેવી હોય? સમાન. કેવી હોય? સમાન. હવે આપને આપેલું છે કે પરિમિતિ તો આપેલી જ છે કે ત્રણેયનો સરવાળો કેટલો આપેલો છે? તો કે 30 આપેલો છે. કેટલો આપેલો છે? 30 આપેલો છે, બરાબર. અને જે સમાન જે બાજુ છે એની લંબાઈ કેટલી આપેલી છે? 12. એટલે કે 12 બે બાજુ કેવી છે? 12. તો ત્રણેયનો સરવાળો કેટલો છે? 30. તો આ 12 ને 12 કેટલા થયા? 24. તો 30 માંથી 24 જાય તો કેટલા બચે? 6. તો આની ડાયરેક્ટ વેલ્યુ આપણે એમને ખબર પડી જાય તો કેટલી આવશે? 6. અને નો ખબર પડે તો આપણે શું કરવાનું? તો કે આમને x ધારી લેવાનું. 12 + 12 + x બરાબર 30. 12 ને 12 24 બરાબર x + x બરાબર 30. હવે આપણે +24 છે આ બાદ જાય તો કેવા થઈ જશે? -24. તો 30 માંથી 24 જાય તો 6. બરાબર. એટલે કે આની વેલ્યુ કેટલી મળી ગઈ આપને? 6 સેમી. બરાબર. એટલે આપણે a b c ત્રણેયની વેલ્યુ મળી ગઈ. હવે આપણે શું શોધવાનું હેરોનનું સૂત્ર માટે? તો કે સૌથી પહેલા અર્ધ પરિમિતિ a + b + c છેદમાં 2. એ કેટલા છે? 12. b પણ 12 અને c પણ કેટલા આપેલા છે? તો કે 6. તો ત્રણેયનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 30. 30 ના અડધા તો કે 15. તો s ની વેલ્યુ આપણે મળી ગઈ. કેટલી છે? 15. હવે આપણે શોધીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે સૂત્ર આપણે ખબર જ છે s ઓછા a s ઓછા b s ઓછા c. s ની જગ્યાએ શું મૂકશું? 15. અને a b c ની વેલ્યુ તો આપણે ખબર જ છે તો તે મૂકી દઈશું. તો હવે શું વેલ્યુ મળ્યું આપણે? 15 × 3 × 3 × 9. હવે 15 છે તો એના છૂટા પાડવાના અવયવ સ્વરૂપે. તો કે 15 ને શું લખી શકાય? 3 × 5 = 15. 3 × 3 ઈ છે જે એમને આ 9 છે તો એને શું લખી શકાય? 3 × 3. હવે આપણે જોઈશું તો કે બબ્બેની જોડી કઈ બનશે? તો કે આ બે 3 અને આ બે જે છે 3 તે. તો 3 ને 3 3 તેરી 9 અને બચ્યું શું? 5 તેરી 15. તો જવાબ કેટલો આવ્યો? 9 √ 15 સેમી. એવી રીતે આપણે આજે આ જે દાખલા જે છે તે આપણે જોયા, બરાબર. એવી રીતે આ ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર જે છે તેના આપણે 6 દાખલા આપણે આગળના વિડીયોમાં કમ્પ્લીટ કરી લીધા છે. હવે પછી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. થેન્ક યુ.